हाई स्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। હવે જો આજે પહેલા આવીએ છીએ આપણે બોરોનના અગત્યના વલણો અને એમાં અનિયમિતતા। આમ તો આ સમૂહના બધા જ તત્વો જે છે એ ટ્રાયક્લોરાઇડ, ટ્રાયબ્રોમાઇડ અને ટ્રાયઆયોડાઇડ સહસંયોજક સંયોજનો બનાવે છે। ફરીથી બોલો તો ધ્યાન રાખજો, આ સમૂહના બધા જ તત્વો જે છે તે ટ્રાયક્લોરાઇડ, ટ્રાયબ્રોમાઇડ અને ટ્રાયઆયોડાઇડ જેવા હેલાઇડ સંયોજનો સહસંયોજક સંયોજનો બનાવે છે। આપણે એમાં એક અપવાદ જોઈ ગયા હતા ગઈકાલે કે TlI3 બનતો નથી, પણ એ સિવાયના બધા। ચલો હવે આ બધા સહસંયોજક છે। સહસંયોજક સંયોજનો હોવાને કારણે તેઓ પાણીમાં જ્યારે દ્રાવ્ય થશે ત્યારે જલ વિભાજન પામે છે। પાણીમાં દ્રાવ્ય થતા જલ વિભાજન પામવાથી તેઓ MOH4 ટાઇમ્સ માઈનસ આવા સમચતુષ્ફલકીય સંયોજનો બનાવે છે। આ સમચતુષ્ફલકીય સંયોજન છે માટે એમાં sp3 સંકરણ થયેલું હોય। આ સંકરણ લખું છું, ધ્યાન રાખજો, સંકરણ sp3। એ ઉપરાંત હવે આ બોરોનની એકલાની વાત કરું હવે તો બોરોનમાં સંયોજકતા કોષ જે છે એ n = 2 બીજા વર્ગનું તત્વ માટે તેમાં 2s ની એક કક્ષક અને 2p ની 3 કક્ષકો એમ 4 જ કક્ષકો ઉપલબ્ધ હોવાથી તે વધુમાં વધુ 4 જ સહસંયોજક બંધ બનાવી શકે। 4 કરતા વધુ બંધન બનાવી શકે। એનો મહત્તમ સવર્ગાંક 4 કહેવાશે। જ્યારે સમૂહના બાકીના તત્વો એલ્યુમિનિયમ અને ત્યાર પછીના બધા જ તો એ બધાની વાત કરીએ તો તેઓમાં n > 2 હોય, એટલે કે 3 4 એ રીતે, જેથી તેમાં d કક્ષકો ઉપલબ્ધ હોવાને કારણે તેઓ d કક્ષકોનો ઉપયોગ કરી શકે। માટે તેઓ 4 કરતા વધુ જે છે એ બંધ બનાવી શકશે, જેથી જે બાકીના તત્વો છે એમાં આવા સંયોજનો પણ જોવા મળશે। આ તો જોવા મળે જ બાકીનામાં પણ એ ઉપરાંત MH2O6 ટાઇમ 3+ M ઉપર 3+ ચાર્જ હોય, H2O તટસ્થ છે, લિગેન્ડ તરીકે અહીંયા વર્ત્યો કહેવાય, એક સંકીર્ણ સંયોજન બનાવ્યું છે। ચલો આવું સંકીર્ણ સંયોજન બની જશે જેની અંદર એ sp3d2 સંકરણ ધરાવે છે એમ કહેવાય, sp3d2, અને એનો આકાર જે છે અષ્ટફલકીય બનશે, અષ્ટફલકીય બનશે। તો બોરોન સિવાયના જે હોય બધા આવા બનાવે, બોરોન સહિતના બધા જ આ પણ બનાવે, બોરોને બનાવે અને બાકીના હોય આ પણ બનાવે, પણ બોરોન સિવાયના હોય આવા સંયોજનો બનાવશે। ચલો હવે બોરોનનો ટ્રાયફ્લોરાઇડ લઉં છું BF3, બોરોનનો ટ્રાયફ્લોરાઇડ તરીકે ઓળખાશે BF3। ચલો આ જે છે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે એવું સંયોજન છે। બોરોનની આસપાસ 3 ફ્લોરીન 3 સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હોય, એટલે બોરોનની આસપાસ 3 × 6 ઇલેક્ટ્રોન થયા કહેવાશે। એનો અષ્ટક પૂરું નથી, માટે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે, માટે તે પોતે લુઈસ એસિડ તરીકે વર્તે। લુઈસ બેઝ એમોનિયા હોય તો તેની પાસેનું જે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે, ઇલેક્ટ્રોન યુગ્મ BF3 નો બોરોન પરમાણુ સ્વીકારશે, જેથી આ બે વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે આવું બની જવાનું NH3 જે છે
એનો નાઇટ્રોજન પરમાણુ એનો આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે બોરોન ને આપશે, જેથી BF3 આવું લખ્યું છે હવે BF3, તો એ આ રીતે જોડાઈ જશે. તો અહીંયા NS3 જે છે લુઈસ બેઝ કહેવાશે, લુઈસ બેઝ, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, આને ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. જ્યારે આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે માટે એને કહેવાય લુઈસ એસિડ, લુઈસ એસિડ. તો આમ BF3 પ્રબળ લુઈસ એસિડ તરીકે વર્તે. તે NH3 ના નાઇટ્રોજન પરમાણુ પાસેનું જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે સ્વીકારશે, NH3 લુઈસ બેઝ બન્યો કહેવાશે. આ રીતે એની સાથે બંધન પામશે. ચલો એલ્યુમિનિયમનો ક્લોરાઇડ લઈએ. તો એલ્યુમિનિયમનો ક્લોરાઇડ Al2Cl6 તરીકે વર્તે. Al2Cl6 એ ડાયમર રચના ધરાવે, ડાયમર રચના ધરાવે. ચલો એમાં આવું હોય વાસ્તવમાં Al, ચલો આ Cl, આ Cl, અને હવે ત્રીજો Cl હું અહીંયા લઉં છું. આ એક અત્યારે મેં લીધો અણુ AlCl3, બીજો AlCl3 અહીંયા લઉં છું, આ Al. ચલો એની સાથે આ એક Cl, આ બીજો Cl, અને આ ત્રીજો Cl. અત્યારે મેં બે અલગ બતાવ્યા છે, પણ અહીંયા આવું બનશે. અત્યારે આ એલ્યુમિનિયમ પાસે 3 ગુણા 6 ઇલેક્ટ્રોન છે. આ ક્લોરીન ની પાસે આજુબાજુ બીજા 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એમાંનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ મેળવશે, જેથી આનું અષ્ટક પૂરું થઈ ગયું કહેવાશે. એ જ રીતે આની પાસેનું ઇલેક્ટ્રોન યુગ્મ આ મેળવશે, એટલે એનું પણ અષ્ટક પૂરું થઈ ગયું. તો આમ અહીંથી આમથી એ રીતે જોડાશે, અર્થ એવો થશે. તો આમ તે ડાયમર રચના ધરાવે છે એલ્યુમિનિયમ, જે છે આ Cl નું ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી અષ્ટક પૂરું કરે. એ જ રીતે આ એલ્યુમિનિયમ એટલે કે ધાતુ પરમાણુ એ આ જે હેલોજન છે એનું ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી અષ્ટક પૂરું કરે છે. તો આ Al2Cl6 ડાયમર રચના ધરાવે છે. ચલો હવે આવું જે છે એ શામાં બની શકશે? તો બોરોન સિવાયના તત્વોમાં. બોરોન સિવાયના તત્વોમાં 4 કરતા વધુ 5, 6 સવર્ગાંક પણ રચાઈ શકશે, તો એ બની શકશે. ચલો હવે કોયડો છે એના ઉપર લઈએ. કોયડો 11.3 છે. બોરોન BF6 3- આ એન્ડ બનાવતું નથી. કોયડા ઉપર લઈએ છે, એક છે 11.6. ચલો એમાં આવું છે મિત્રો 11.3 છે, 11.3. ચલો એમાં BF6 જે છે એ 3-. આ જે છે એ સંયોજન બનતું નથી. તો કેમ? તો અહીંયા બોરોન છે. બોરોન બીજા આવર્તનું તત્વ છે. બીજા આવર્તમાં સંયોજકતા કોષ n બરાબર 2 હોય, જેમાં 2s ની એક કક્ષક અને 2p ની 3 એમ 4 જ કક્ષકો ઉપલબ્ધ હોય. એમાં d કક્ષકોનો અભાવ હોય, માટે તેઓ 4 કરતા વધુ બંધ બનાવી શકે નહીં. એનો મહત્તમ સવર્ગાંક 4 જ થશે બોરોન. માટે બોરોન સાથે 6 ક્લોરીન જોડાઈ શકે નહીં. તો આ એના કોયડાની વાત થઈ. ચલો હવે આવીએ છીએ આપણે બોરોનના કેટલાક અગત્યના સંયોજનો ઉપર આવીએ છીએ. ચલો બોરોનના અગત્યના સંયોજનો, એમાં સૌથી પહેલા આવું છું હું એ બોરેક્સ ઉપર. બોરેક્સ. ચલો બોરેક્સ જે છે એનું સૂત્રાંક તો આવું લખાય છે Na2B4O7.10H2O. Na2B4O7.10H2O. પણ વાસ્તવમાં તે આવું બંધારણ ધરાવતું હોય છે. Na2, ચલો પછી B4O5 OH4 times 0.8H2O. શું લખ્યું જુઓ મેં? Na2 પછી ચોરસ કૌંસ એટલે આ સંકીર્ણ બનાવી દીધું છે. B4O5 OH4 times 0.8H2O આ સ્વરૂપમાં હોય છે. હવે જો આમાં જે છે ટોટલ ગણી જુઓ પહેલા, તો Na2 તો આ Na તો 2 છે, B4 તો B પણ 4 છે,
ઓક્સિજન ટોટલ ગણીએ તો 7 7 ને 10 17 અહીંયા ગણીએ તો આ 4 ને 5 આ 9 9 ના 8 17 હાઇડ્રોજન ગણી જોઈએ હાઇડ્રોજન અહીંયા 4 4 ને આ 8 ગુના 16 16 ને 4 20 ચલો અહીંયા જે છે 10 ગુના 20 તો આ સૂત્ર એ વાસ્તવમાં આ સ્વરૂપનું બંધારણ ધરાવે છે જેને કારણે એવું કહી શકાય કે B4 O5 OH4 times 2 minus અમે કાઢી નાખ્યું આને અલગ કર્યું છે તો આવું વાસ્તવમાં એ એકમો ધરાવે છે આવું એકમ ધરાવે છે ચલો બોરેક જે છે આમ તો સફેદ રંગનું જે છે એ સફેદ રંગનો પાવડર સ્વરૂપમાં હોય છે સફેદ રંગનો હોય છે ચલો એને આપણે જ્યારે જલીય દ્રાવણ બનાવીએ Na2B4O7 એનું જલીય દ્રાવણ બનાવીએ એટલે H2O ત્યારે એમાંથી આવું બની જશે ચલો એક બની જશે NaOH અને બીજું બની જશે HBO3 થ્રાઇસ HBO3 થ્રાઇસ એટલે H3 પછી H3BO3 H3 પછી BO3 એવું થઈ જશે એટલે H પછી થાય S3BO સીધું લખી દઉં ચાલો તો આમ લખી શકાશે S3BO3 જે ઓર્થોબોરિક એસિડ તરીકે ઓળખાશે આ ઓર્થોબોરિક એસિડ જ્યારે NaOH બન્યું પણ Na2 છે તો આને બેલેન્સ કરી લઈએ બે વડે ગુણી દઈએ ચલો પછી બોરોન 4 છે ટોટલ તો આ બોરોન 4 કરવા 4 વડે ગુણી દઈએ તો હવે હાઇડ્રોજન થઈ ગયા 4 તાલી 12 તો આ 6H2 લઈ લઈશું તો આમ Na2B4O7 પછી S3BO3 બન્યું ઓક્સિજન ગણો પણ 4 તાલી 12 ને 2 14 અહીંયા ઓક્સિજન 7 એટલે આ 7H2 બન્યું છે યસ 7H2 7 ગુના 14 એટલે બે હાઇડ્રોજન આ છે અને 4 તાલી 12 બરોબર તો આમ Na2B4O7 7H2O એટલે twice NaOH S3BO3 આ જે છે પ્રબળ બેઝ છે જેને કારણે એવું કહેવાશે કે બોરેક્સ નું જલીય દ્રાવણ એક બેઝિક હોય છે એટલો એસિડ બન્યો પણ એ નિર્બળ એસિડ છે જે બેઝ બન્યો છે પ્રબળ છે માટે દ્રાવણ એ પ્રબળ બેઝની હાજરીને કારણે બેઝિક ગણાશે તો આમ બોરેક્સ નું જલીય દ્રાવણ બેઝિક હોય છે ચલો બોરેક્સ છે ને ગરમ કરીએ Na2B4O7.10H2 આખું સૂત્ર લઈએ ચલો એને ગરમ કરીએ એટલે પાણીના અણુઓ પહેલા જે છે એ દૂર થશે જેને કારણે બોરેક્સ ફૂલે છે એને વધુ ગરમ કરીએ એટલે એમાંથી કાચ જેવું પહેલા પ્રવાહી બનશે જે ઠંડુ પડે એટલે કાચનો મણકો બની જશે જે પારદર્શક મણકો હોય છે હવે જો જે વિવિધ સંક્રાંતિ તત્વો છે એ સંક્રાંતિ ધાતુ આયનો હોય તો એ જ્યારે બર્નરની બ્લુ જ્યોતમાં જ્યારે ગરમ કરવામાં આવે બોરેક્સની સાથે ત્યારે ચોક્કસ રંગનો મણકો દર્શાવે છે જેને બોરેક્સ મણકા કસોટી તરીકે પ્રેક્ટિકલમાં ઓળખવામાં આવે છે બોરેક્સ મણકા કસોટી તો પહેલા બોરેક્સ છે એને ગરમ કરીએ એટલે 10H2O દૂર થઈ જશે જેથી આવું બને પહેલા તો Na2B4O7 આ બની ગયું ચલો 10H2O દૂર થઈ ગયું આને ફરીથી ગરમ કરીએ એટલે એક બનશે NaBO2 એવા બે અને બીજું બની જશે B2O3 ચલો હવે આમાં Na2 છે તો આ Na2 થઈ ગયા B4 તો આ B2 આમાં આવે અને 2 આમાં આવે ઓક્સિજન 7 તો આ 4 ને 3 7 આ જે બની ગયું એ કહેવાશે સોડિયમ મેટાબોરેટ
મેટાબોરેટ એવું કહેવાશે. જ્યારે આ જે છે બોરોનનો એનહાઇડ્રાઇડ છે એ બોરોન એનહાઇડ્રાઇડ તરીકે બોરિક એનહાઇડ્રાઇડ તરીકે ઓળખીશું. બોરિક એનહાઇડ્રાઇડ બોરિક એનહાઇડ્રાઇડ તરીકે ઓળખાશે. તો આ સોડિયમ મેટાબોરેટ છે. સોડિયમ મેટાબોરેટ જે છે એ કાચનો પારદર્શક મણકા સ્વરૂપે હોય છે. હવે તેની સાથે માનો કે આપણે કોબાલ્ટનો ઓક્સાઇડ લઈએ છીએ, એને ગરમ કરીશું તો એ વખતે વાદળી રંગનો આવો બની જશે કોબાલ્ટ CO પછી BO2 ટ્વાઇસ. આવું કોબાલ્ટનો જે છે એ મણકું બની જશે કોબાલ્ટ મેટાબોરેટ તરીકે ઓળખાશે. હવે કોબાલ્ટ મેટાબોરેટ જે વાદળી રંગ ધરાવે છે, વાદળી રંગનો મણકો છે. તો આ મણકા કસોટી તરીકે ઉપયોગી છે, મણકા કસોટી તરીકે ઓળખાશે. ફરીથી બોલું છું, બોરેક્સ જે છે સફેદ રંગનો જે છે એ અસ્ફટિકમય સ્વરૂપ પાવડર સ્વરૂપે હોય. હવે એમાં એવું કરવામાં આવે છે પ્રયોગશાળાની અંદર પ્લેટિનમ વાયર હોય, એનો આગળનો છેડો આમ રિંગ સ્વરૂપે વાળી દીધું હોય. હવે એને બર્નરની ગ્લુકોઝમાં ગરમ કરીશું. ત્યારબાદ એવા ગરમ વાયરને બોરેક્સની અંદર બોળીશું એટલે બોરેક્સ ચોટશે. હવે પાછું એને બર્નરની ગ્લુકોઝમાં ગરમ કરીશું એટલે શરૂઆતમાં પાણીના અણુઓ દૂર થશે, એટલે ખુલશે. વધુ ગરમ કરીએ એટલે છેવટે એનું આમાં રૂપાંતર થઈ ગયું સોડિયમ મેટાબોરેટમાં. હવે માનો કે આપણે કોઈ સંક્રાંતિ ધાતુ ધરાવતું કોઈ સંયોજન છે, આપણી પાસે કોઈ રંગીન દ્રાવણ છે, એમાં કયો આયન રહેલો છે નક્કી કરવું છે. તો એ વખતે એ જે દ્રાવણ હોય કે પદાર્થ હોય એના 2 ટીપા આપણે પેલા કાચના મણકા ઉપર નાખીશું. ત્યારબાદ બર્નરની ગ્લુકોઝમાં ફરીથી ગરમ કરીશું. ત્યારે મણકો ચોક્કસ રંગ પ્રાપ્ત કરશે. જેમ કે કોબાલ્ટ હશે તો COBO2 ટ્વાઇસ બની જશે કોબાલ્ટ મેટાબોરેટ. કોમન બોલું તો ધાતુ મેટાબોરેટ બનશે. આ કોબાલ્ટ મેટાબોરેટ વાદળી રંગ ધરાવે છે. જો નિકલ હોય તો એમાં લીલા રંગનો મણકો મળે. તો આમ ચોક્કસ રંગના મણકા મળશે. આમ કયો ધાતુ આયન છે નક્કી થઈ શકે છે. આવી કસોટી એ બોરેક્સ મણકા કસોટી તરીકે ઓળખાશે. હવે બોરેક્સનો ઉપયોગ થયો છે, બોરેક્સ મણકા કસોટી તરીકે ઓળખાશે. ચાલો તો આ આપણે બોરેક્સની વાત કરી. હવે લઈએ છે બીજું એક સંયોજન છે ઓર્થોબોરિક એસિડ. ચાલો બીજું છે ઓર્થોબોરિક એસિડ. ચાલો ઓર્થોબોરિક એસિડ જે આ H3BO3 એ સ્વરૂપે આમ તો લખાય, પણ એનું સાચું બંધારણ જે છે આ ટાઈપનું છે. સાચું બંધારણ એવું કહું છું તે BOH થ્રાઇસ આ સ્વરૂપમાં છે. BOH થ્રાઇસ જે H3BO3 એ સ્વરૂપે લખી શકાય છે. હવે આ ઓર્થોબોરિક એસિડ આમ તો ભલે એના પાછળ આપણે એસિડ કહીએ છીએ, આ ઓર્થોબોરિક એસિડ પણ સફેદ રંગનો છે, લીસો ચળકતો પદાર્થ છે. ચલો હવે ઓર્થોબોરિક એસિડ જે છે એમાં આપણે જ્યારે તેને બનાવવો હોય તો બોરેક્સની જે છે એની એસિડિક દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવીશું. બોરેક્સ એટલે Na2B4O7 એની આપણે પ્રક્રિયા કરાવીએ છીએ ટ્વાઇસ HCl પ્લસ 6N2. ત્યારે એમની વચ્ચેની પ્રક્રિયાથી આવું બની જવાનું. એક બની જશે ટ્વાઇસ NaCl અને બીજું બની જશે જે બોરેક્સ બોરિક એસિડ જે છે ઓર્થોબોરિક એસિડ H3BO3. ચલો એવા આપણે બે બનાવીશું. ચલો એ ઉપરાંત બીજું બને છે એમાં B2O3. હવે બેલેન્સ જોઈએ પહેલા તો Na2 તો Na2 થઈ ગયા
Cl 2 તો Cl પણ 2 થઈ ગયા, બોરોન ટોટલ 4 તો આ 2 અને 2 આ 4, ચલો પછી ઓક્સિજન 7, 7 ને 6 13, ચલો ઓક્સિજન આ 3 દુના 6, 6 બરોબર, ટ્વાઇસ BO3, BO3 આ 4 ટાઈમ્સ સીધા કરી દઈશું આપણે, આની જરૂર નહીં પડે તો સીધા 4 ટાઈમ્સ કરી દઈએ તો હવે શું થાય છે જો હંમેશા બેલેન્સ જોઈ લેવાનું, B4 તો B4, હવે ઓક્સિજન 4 તાલી 12 તો ઓક્સિજન 7, 7 ને 6 13, એટલે એક ઓક્સિજન વધ્યો છે હજુ બરોબર, ફરીથી બોલું છું તો આપણે આમાં એક ઓક્સિજન ઘટાડી દઈએ તો આ 5H2O કરી દઈએ, ચલો તો હવે જો 7 ને 12 એટલે 4 તાલી 12, ચલો હાઇડ્રોજન ગણો 5 ગુણા 10 ને 2 12, હાઇડ્રોજન 4 તાલી 12 બરોબર, બેલેન્સ થઈ ગયું જો તો આ રીતે Na2B4O7 plus 2HCl plus 5H2O get twice NaCl plus 4BOH થાય, આ ઓર્થોબોરિક એસિડ જે છે એ બધું કહેવાશે. ઓર્થોબોરિક એસિડ જે છે એ પોતે પ્રોટોન આપવાની ક્ષમતા ધરાવતો નથી, માટે તે લોરી બ્રોન્સ્ટેડ એસિડ નથી પણ એ લુઈસ એસિડ તરીકે વર્તે છે. ફરીથી બોલું છું, જે BOH થ્રાઇસ અથવા તો S3BO3 એ સ્વરૂપમાં પણ લખી શકાય, બીજી રીતે S3BO3, પણ તેમ છતાં તે લોરી બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તી શકે નહીં કારણ કે તેમાં પ્રોટોન આપવાની ક્ષમતા નથી, પરંતુ તે લેવિસ એસિડ તરીકે વર્તે છે કારણ કે BOH થ્રાઇસ જે છે એમાં બોરોનની આસપાસ 3 OH 3 સહસંયોજક બંધથી જોડાયેલા છે, જેથી બોરોનની આસપાસ 6 ઇલેક્ટ્રોન થાય એટલે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતું સંયોજન છે. જ્યારે તેની પાણી સાથે પ્રક્રિયા કરાવીએ ટ્વાઇસ H2O એમ લખીએ તો પણ ચાલે, અથવા આપણે આ રીતે લખીએ HOH એટલે H2O છે પણ એવા બે છે તો એ વખતે આવું બનશે, આમાંનો એક OH એમાંનો જે ઇલેક્ટ્રોન યુગ્મ સહિત એ બોરોન સાથે જોડાશે, જેથી હવે બની ગયું BOH 4 ટાઈમ્સ માઈનસ, ચલો ફરીથી બોલું છું, BOH થ્રાઇસ હતું, આમાંનો એક OH આમાં જોડાઈ ગયો, એના પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ આને આપશે, માટે આ બધું એ હવે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, માટે લુઈસ એસિડ છે, લુઈસ એસિડ. ચલો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે BOH થ્રાઇસ, જ્યારે આ ઇલેક્ટ્રોન યુગ્મ આપશે OH માઈનસ જે છે તેમાંનો એક, એટલે BOH 4 ટાઈમ્સ માઈનસ બની, બીજું આવું બની જશે એમાંથી S3O પ્લસ, S3O પ્લસ. તો જો હવે ઓક્સિજન 3 3 ને 2 5, ઓક્સિજન 4 ને 1 5, હાઇડ્રોજન ગણી જુઓ તો 3 3 ને આ 2 ગુણા 4 એટલે 7, ચલો અહીં હાઇડ્રોજન 4 4 ને 2 7, તો આ રીતે BOH 4 ટાઈમ્સ માઈનસ, તો BOH થ્રાઇસ એ પોતે લોરી બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તી શકતો નથી કારણ કે તેની પ્રોટોન આપવાની ક્ષમતા નથી, પણ તે લુઈસ એસિડ તરીકે વર્તશે કારણ કે બોરોન જે છે એ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતું આ હાઇડ્રાઇડ છે, જેને કારણે પાણીના અણુઓ સાથે જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે પાણીમાંનો OH પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આને આપશે, માટે આ લુઈસ એસિડ કહેવાશે, જ્યારે પાણી લુઈસ બેઝ તરીકે વર્તશે. ચલો અહીંયા જે આ બોરોન હાઇડ્રોક્સાઇડ છે અથવા તો ઓર્થોબોરિક એસિડ છે એ 370 કેલ્વિન થી ઊંચા તાપમાને ગરમ કરતા તે મેટાબોરિક એસિડમાં રૂપાંતર પામે છે. ટ્વાઇસ S3BO3 છે, એને ગરમ કરીએ છે કેટલા તાપમાને, તો 370 કેલ્વિન થી વધુ તાપમાને, ત્યારે પાણીના બે અણુ પહેલા તો દૂર થઈ જશે, ચલો પાણીના બે અણુ દૂર થવાથી HBO2 બનશે, HBO2 એવા બે બનશે એટલે બે બનાવી દીધા, ફરીથી વધુ ગરમ કરીએ એટલે ફરીથી પાણીનો એક અણુ દૂર થઈ જાય છે, છેવટે તેમાંથી B2O3 બની જશે,
B2O3 એટલે કે બોરિક એનહાઇડ્રાઇડ. તો છેવટે બોરિક એનહાઇડ્રાઇડ બની જશે YCH3BO3. ચલો ફરીથી બોલું છું, 370 કેલ્વિન તાપમાને જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે તેમાંથી પાણીના બે અણુ દૂર થવાથી આ બનશે HBO2. HBO2 ને કહીશું મેટાબોરિક એસિડ. આ મેટાબોરિક એસિડ કહેવાશે મેટાબોરિક એસિડ. એને વધુ ગરમ કરીએ એટલે ફરીથી પાણીનો અણુ દૂર થાય જેથી છેવટે B2O3 બને. આ બોરિક એસિડ જે છે એનું બંધારણ આ ટાઈપનું છે. જો ઝડપથી જોઈ લઈએ આ B. ચલો B સાથે ત્રણ બાજુ 3 OH જોડીશું. કેવી રીતે હું જોડું છું એ જુઓ હવે. B સાથે ત્રણ બાજુ 3 OH જોડું છું. આ B. ચલો અહીંયા જે છે આ OH, અહીંયા જે છે આ OH અને અહીંયા છે OH. ચલો અહીંયા નીચે આ ડેશ ડેશ દ્વારા બંધ બનાવ્યો એના દ્વારા અહીંયા હાઇડ્રોજન. ચલો અહીંયા જે છે એ હવે હું પાછું આવું લઉં છું. જોજો આ બોરોન અહીંયા છે. ચલો આ બોરોન સાથે આ બાજુ આ એક આપણે હાઇડ્રોજન જોડ્યો પણ એ વાસ્તવમાં ઓક્સિજન હોય ત્યાં એટલે આવું થાય. આ B. ચલો અહીંયા આ ઓક્સિજન. ચલો આ રેગ્યુલર બંધ હોય. ચલો આ બાજુ જે છે એ અહીંયા આ H સાથે ડેશ ડેશ વાળો બંધ. અહીંયા ઓક્સિજન હોય, અહીંયા હાઇડ્રોજન હોય બીજો, અહીંયા પાછો આ ઓક્સિજન હોય, પાછો આ બાજુ હાઇડ્રોજન હોય. આ બાજુ આમ જોડાણ ચાલુ હોય, આ બાજુ જોડાણ ચાલુ હોય. આ પ્રમાણે એનું બંધન જે છે એ બંધન એની અંદર જોવા મળે છે. એમાં ડેશ ડેશ વાળા બંધ બતાવ્યા છે એ હાઇડ્રોજન બંધ તરીકે હોય છે. તો આ બોરિક એસિડ એમાં ત્રુટક રેખા વાળા હાઇડ્રોજન બંધ કહેવાશે. એવું બંધારણ બનાવે છે. અને કોયડો 11.4 છે એમાં બોરિક એસિડને શા માટે નિર્બળ એસિડ તરીકે ગણવામાં આવે છે? તો બોરિક એસિડ જે છે એમાં તે પ્રોટોન આપવાની ક્ષમતા ધરાવતો નથી, માટે તે લોરિનોસ્ટેડ એસિડ તરીકે વર્તી શકશે નહીં. પરંતુ જ્યારે પાણીની અંદર પ્રક્રિયા કરશે ત્યારે પાણીમાંથી OH- પાસેનું ઇલેક્ટ્રોન સ્વીકારશે, માટે લुईस એસિડ તરીકે વર્તે છે. તો મિત્રો આજે આપણે એટલે સુધી રાખીએ.